ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી। તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તથા ગુરુ પૂજન સન્માન સમારોહની ઉજવણી કરાઈ। આપણે જાણતા જ હોઈએ છીએ કે 5મી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, અથવા તો એમ કહીએ કે જે આપણા ગુરુ છે તે ગુરુનું સન્માન અને પૂજા કરવામાં આવે છે। ગુરુ આપણા માટે જીવનમાં ખૂબ વિશેષ ભાગ હોય છે। એવી જ રીતે પ્રેસિડેન્ટ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી અને 3 જેટલા શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે પૂર્ણેશ મોદી અને હસમુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા। નિવૃત્ત થયેલા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું। શિક્ષકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, જે અંતર્ગત સમગ્ર સ્ટાફની ભૂમિકામાં વિદ્યાર્થીઓએ બખૂબી ભૂમિકાઓ ભજવી અને વર્ગખંડો તથા શાળાની વ્યવસ્થાને ખૂબ સુંદર રીતે સાચવી હતી। ટ્રસ્ટીવર્ય પ્રાધ્યાપક એન.એમ. કારિયા, ટ્રસ્ટીવર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાડા તથા આચાર્ય દીપિકાબેન વિદ્યાર્થીઓની ભૂમિકાઓ બદલ અભિનંદન પાઠવી તેઓના તૈયાર કરનારા શિક્ષકોને મહેનતને બિરદાવી હતી। નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ, પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ અને પ્રેસિડેન્સી સ્કૂલ પ્રતિવર્ષ ગુરુજન સન્માન સમારોહ ઉજવે છે। આમ તો ડૉક્ટર રાધાકૃષ્ણનના સન્માનમાં આ શિક્ષક દિન તરીકે ઉજવાતી પરંપરામાં પ્રતિવર્ષ છેલ્લા 27 વર્ષથી ઉજવીએ છીએ અને ચાલુ વર્ષે પણ 3 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, જે અંતર્ગત અમે જુદા જુદા વિભાગોમાંથી એટલે કે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને શાળા કોલેજમાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન કરીએ અને આ વર્ષે પણ એ જ રીતે 3 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું। તેઓનું અમે ટ્રોફી, શાલ અને મેડલથી સન્માન કર્યું। પ્રસંગે પૂર્ણેશભાઈ મોદી, શાંતિ નિકેતન વિદ્યા વિહારના નિવૃત્ત આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ મહેમાન પદે ઉપસ્થિત હતા। આ સિવાય શ્રી મયંકભાઈ ત્રિવેદી, શ્રી નલિનભાઈ દેસાઈ અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત હતા। ધન્યવાદ। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।